જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાર સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આજે આપણે ધોરણ 9 ના પ્રકરણ 1 ની ચર્ચા કરવાની છે. ધોરણ 9 નું પ્રકરણ 1 આજે ધોરણ 9 નો પહેલો દિવસ છે આપણા માટે, બરાબર. દરરોજ એક લેક્ચર આપણે અહીંયા આવી જાય છે. ચાલો તો આજે ધોરણ 9 પ્રકરણ 1 ના પ્રશ્નો સાથે 360 ડિગ્રી એનું એનાલિસિસ કરીને આપણે સંપૂર્ણ ચેપ્ટર ભણવા માટે પ્રયત્ન કરશું. એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે દ્રવ્યની કુલ ભૌતિક અવસ્થાઓ, કુદરતી ભૌતિક અવસ્થાઓ. ભૌતિક અવસ્થા કોને કહેવાય? તો જેને જોઈ શકાય, અનુભવી શકાય, પારખી શકાય એને. અને દ્રવ્યનો મતલબ શું થાય? તો દ્રવ્ય એટલે પદાર્થ. દ્રવ્યનો મતલબ શું થશે? પદાર્થ. અને પદાર્થના વિજ્ઞાનને જ આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો આ પદાર્થની ભૌતિક અવસ્થાઓની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દ્રવ્ય એટલે કે પદાર્થની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ છે. જો આ આપણને ખ્યાલ હોય તો આઈડિયા આવી જશે કે ભાઈ ભૌતિક અવસ્થાઓ કેટલી છે. તો દ્રવ્યની ભૌતિક અવસ્થાઓની જો હું તમને ચર્ચા કરું તો એક આવશે ઘન અવસ્થા, જેને ચોક્કસ આકાર છે, કદ છે, બરાબર, ચોક્કસ જગ્યા રોકે છે, કણો વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો પ્રવાહી. ઘન કરતા કણો વચ્ચે થોડીક વધારે જગ્યા હોય, ચોક્કસ આકાર નથી, જે પાત્રમાં ભરો એ પાત્રનો આકાર ધારણ કરી લે છે અને જેટલા પાત્રમાં ભરો એટલા પાત્રનો જ આકાર ધારણ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો ચોક્કસ કદ નથી, ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર નથી. 1 ml પાણી હોય, 10 ml પાણી હોય, 1 લીટર છે, 1 લીટર પાણીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠાલો તો કદમાં કોઈ ફેરફાર ન થાય પણ આકાર બદલાઈ જાય, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ત્રીજો અવસ્થા જે છે એ છે વાયુ અવસ્થા. ચોક્કસ આકાર પણ નથી અને ચોક્કસ કદ પણ નથી અને ચોક્કસ જગ્યા પણ નહીં રોકે. તમે એને પ્રેશરથી ભરો તો ઓછી જગ્યામાં સમય જાય અને વગર પ્રેશરે ભરો તો બહુ વધારે જગ્યા પણ રોકી લે. કણો વચ્ચે સૌથી વધુ જગ્યા છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ચોથી અવસ્થા જે છે એને કહેવાય છે પ્લાઝમા. શું કહેવાય છે? પ્લાઝમા. પ્લાઝમા એટલે તમને ખબર છે લાવારસનો લાવા જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી પ્લાઝમા અવસ્થામાં છે. આપણું રુધિર પ્લાઝમા અવસ્થામાં છે. સૂર્ય ઉપરનું દ્રવ્ય પ્લાઝમા અવસ્થામાં છે. આપણે માથામાં નાખવાની જે જેલ છે એને પણ પ્લાઝમા કહેવાય, કેમ કે જેલને તમે ઘન, પ્રવાહી કે વાયુમાં ન ગોઠવી શકો. તો એ છે પ્લાઝમા. અને ત્યારબાદ પાંચમી અને છેલ્લી અવસ્થા છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. અને આ અવસ્થા સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભેગા મળીને શોધેલી છે. ફોટોનની અવસ્થા કહેવાય છે. પ્રકાશનું કિરણ જે છે એની અવસ્થા, તમે લેઝર લાઇટ કરો તો લેઝર લાઇટની જે લાઈન જાય છે, જે લીટી જાય છે, એ લીટીની અવસ્થા કેવી છે? તો બોઝ-આઇન્સ્ટાઇન અવસ્થા છે. એને ઘન, પ્રવાહી, વાયુ કે પ્લાઝમામાં ન ગોઠવી શકાય. તો પ્રકાશની, ફોટોનની અવસ્થાને બોઝ-આઇન્સ્ટાઇન અવસ્થા કહેવાય. તો અહીંયા આપણી પાસે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન, આમ કુલ મળીને 5 ભૌતિક અવસ્થાઓ છે. કેટલી ભૌતિક અવસ્થાઓ છે? 5 ભૌતિક અવસ્થાઓ છે. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? 5, બરાબર. આના સિવાય પણ તમને કંઈક પૂછાય તો આના ઉપરથી આઈડિયા આવી જશે. ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં, આપણે 5 ભૌતિક અવસ્થા જોઈ, એમાં કઈ ભૌતિક અવસ્થામાં ચોક્કસ આકાર હોય છે? હવે તમને આઈડિયા છે, સિમ્પલ પ્રશ્ન છે, તમને આનો જવાબ આવડી ગયો હશે. તો કે ભાઈ ચોક્કસ આકાર ધરાવતી અવસ્થા એકમાત્ર અવસ્થા છે અને એ કઈ છે? તો ઘન અવસ્થા છે. કઈ અવસ્થા છે? ઘન અવસ્થાને ચોક્કસ આકાર હોય છે. ચાલો ઘન, પ્રવાહી, વાયુને આપણે ટોટલી સમજી જ લઈએ, બરાબર. હું તમને ડિટેલમાં માહિતી આપી દઉં. જો ઘન, પ્રવાહી અને વાયુ માટે ઘણા બધા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે, જેમ કે આકાર છે, કદ છે, દબનીયતા છે, વગેરે વગેરે. ચાલો જો વાત કરીએ આકારની, તો ઘન પદાર્થ જે છે એને નિશ્ચિત આકાર હોય છે, બરાબર. પ્રવાહી પદાર્થમાં અનિશ્ચિત આકાર અને વાયુ પદાર્થમાં અનિશ્ચિત આકાર. એટલે કે પ્રવાહી અને વાયુને ચોક્કસ આકાર હોતો નથી, માત્ર ઘન અવસ્થાને ચોક્કસ આકાર હોય છે. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ ગયો? ડી. ત્યારબાદ વાત કરીએ કદની. કદ એટલે જથ્થો, બરાબર. એમાં ઘન પદાર્થમાં ચોક્કસ કદ હોય છે અને પ્રવાહી પદાર્થોમાં ચોક્કસ કદ હોય છે.
પરંતુ વાયુ પદાર્થોની અંદર ચોક્કસ કદ હોતું નથી. મેં કીધું એમ પ્રેશરથી ભરો તો ઓછી જગ્યામાં સમાઈ જાય, બરાબર, કદ બદલાઈ શકે. જ્યારે પ્રવાહી અને ઘન પદાર્થો જે છે એ નિશ્ચિત કદ ધરાવે છે. ત્યારબાદ દબનીયતા. દબનીયતા એટલે પ્રેશરથી તમે એને દબાવી શકો, મતલબ કણો ભેગા કરી શકો. જો આ ત્રણ અવસ્થા બીજું કાંઈ નથી, કણો વચ્ચેની જગ્યા બદલાઈ જાય એટલે અવસ્થા બદલાઈ જાય. બાકી તમને ખબર છે પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં છે, ઘન સ્વરૂપમાં બરફ સ્વરૂપે છે અને વાયુ સ્વરૂપમાં વરાળમાં છે. તો છે તો H2O જ, પણ ફરક કેટલો પડશે? H2O ના કણો એકદમ નજીક નજીક હોય તો એ ઘન અવસ્થા ધરાવે છે બરફ, થોડાક છૂટા છૂટા હોય તો પ્રવાહી, અને એનાથી વધારે છૂટા છૂટા હોય તો વાયુ એટલે વરાળ. તો અહીંયા આપણે વાત કરીએ દબનીયતાની, પ્રેશરથી તમે ભેગા કરી શકો એના કણોને. તો ઘન પદાર્થો છે એકદમ ઓલરેડી પહેલેથી અદબનીય હોય છે, કણો એકદમ નજીક નજીક હોય, એને તમે પ્રેશરથી દબાવીને કઈ નજીક લાવી શકો નહીં. હા, આ આંશિક દબનીય છે, એટલે થોડુંક પ્રેશર આપીને તમે થોડા કણોને નજીક લાવી શકો, કેમ કે થોડીક જગ્યા છે આની વચ્ચે જગ્યા જ નથી. અને આ તો ખૂબ જ દબનીય છે, તમે આને પ્રેશરથી ભરો તો બહુ ઓછી જગ્યામાં સમાઈ જાય, કેમ કે કણો એકદમ છૂટા છવાયા છે. એટલે પ્રેશર આપીને તમે કણોને સૌથી વધારે નજીક લાવી શકો, કેમ કે આમાં સૌથી વધારે જગ્યા એના કરતા ઓછી, અને આમાં તો જગ્યા જ નથી. જગ્યા નહીં હોય તો પ્રેશરથી તમે દબાવો કઈ રીતે, બરાબર? એટલે દબનીયતાની બાબતમાં યાદ રાખજો કે ઘન પદાર્થો છે એ અદબનીય છે અને વાયુ પદાર્થો સૌથી વધારે દબનીય છે, અને પ્રવાહી છે એ આંશિક દબનીય, થોડુંક થોડુંક તમે દબાણ આપી શકો છો. પ્રસરણનો દર, કણો વચ્ચે જે પ્રસરણ થાય છે એની જો વાત કરીએ તો યાદ રાખજો અતિશય ઓછો પણ પ્રસરણ પામે છે. ઘન કણો ભલે તમને નજીક નજીક લાગે પણ સેજ આમ પ્રસરણ થતું તો હોય જ, પણ એ આપણે ફીલ કરી શકતા નથી. એટલે દરેક પદાર્થોની અંદર રહેલા કણો છે એ ગતિશીલ હોય જ છે, પણ ઘન પદાર્થોના કણો સૌથી ઓછા ગતિશીલ હોય, બરાબર, સૌથી ઓછું પ્રસરણ પામે છે. જ્યારે વાયુ પદાર્થો છે ઘન અને પ્રવાહી કરતા વધુ પ્રસરણ પામે છે, કેમ કે એમાં કણો વચ્ચે ઘણી બધી જગ્યા છે, બરાબર. હવે તમે એક્ઝામ્પલ તરીકે વિચાર કરો કે ટ્રેનનો જનરલનો ડબ્બો છે, એ જનરલનો ડબ્બો ખચોખચ ભરેલો છે. હવે તમારે હાલવું ચાલુ હશે તો હલી ચલી નહીં શકો, તમારે વાંકું વળવું હશે તોય જગ્યા નહીં હોય, બરાબર. તો એવી જ રીતે તમે વિચાર કરો ડબ્બામાં જગ્યા થોડીક થોડીક છે તો તમે થોડુંક થોડુંક હલન ચલન કરી શકો, અહીંયાથી આમ જઈ શકો, અને એકદમ ડબ્બો ખાલી છે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. તો વાત એ છે કે ઘન પદાર્થોના કણો થોડુંક થોડુંક ગતિશીલ હોય છે, પ્રવાહીના એના કરતા વધારે, અને વાયુના સૌથી વધુ ગતિશીલ હોય છે, સૌથી વધુ પ્રસરણ પામે છે. આ એક્ઝામ્પલ તમને સમજાઈ ગયું હશે. તરલતાની અને સખતાઈની જો વાત કરીએ તો ઘન પદાર્થોના કણો દ્રઢ એટલે કે સૌથી વધારે સખત હોય છે. પ્રવાહી પદાર્થો તરલ, તરલ એટલે વહનશીલ, તમે એને પાણીનો ગ્લાસ ઠલવી નાખો તો એ વહેવા લાગશે, બરાબર, એટલે ઓછો સખત હોય છે. અને વાયુ પદાર્થો ખૂબ જ વહનશીલ હોય છે, જેવી તમે અગરબત્તી સળગાવો ધુવાડો તરત આખી રૂમમાં પ્રસરી જાય, બરાબર. પાણીનો ગ્લાસ ઢોળશો તો એને આખી રૂમમાં પહોંચતા થોડીક વાર લાગશે, બરાબર. અને બરફ મૂકશો તો બરફ તો પ્રસરવાનો જ નથી. એટલે પ્રસરણની વાત કરીએ તો સૌથી ઓછું તરલતા જે છે એ સૌથી ઓછી તરલતામાં દ્રઢ છે. આ થોડુંક તરલ છે અને આ એકદમ વહનશીલ છે, બરાબર. ત્યારબાદ આંતર આણ્વીય આકર્ષણ બળ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય છે. આમાં સૌથી વધારે મહત્તમ આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું કે કણોને નજીક નજીક ગોઠવી રાખવા માટે જે બળ લાગે છે એને આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવાય. હવે સૌથી નજીક કણો શેમાં છે? ઘન પદાર્થોમાં, એટલે સૌથી વધારે બળ શેમાં લાગ્યું કહેવાય? ઘન પદાર્થોમાં. પ્રવાહીમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ઘન કરતા ઓછું, એટલે થોડાક થોડાક છૂટા છૂટા હલી ચલી શકે છે. અને આમાં તો એકદમ લઘુત્તમ બળ હોય છે, સૌથી ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ હોય, એટલે કણો છૂટા છૂટા રખડતા હોય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ ઘટક કણોની ગોઠવણી, તો એકદમ ગીચ હોય છે, આમાં ઓછી ગીચ હોય છે અને એકદમ અવ્યવસ્થિત હોય છે, બરાબર. તો અહીંયા આપણે ઘન, પ્રવાહી અને વાયુના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરી, એકબીજાની કમ્પેરિઝન કરી. આ બધી વસ્તુ આપણને ખ્યાલ જ હતી, પણ અહીંયા હવે આપણે મજબૂત ઈરાદાથી નક્કી કરી લીધું કે ઓકે આવું જ હોય છે. હવે આમાંથી ગમે તે સવાલ પૂછાય તમને આવડવો જોઈએ, બરાબર. ચાલો આગળના સવાલ તરફ આપણે જઈએ. તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં એટલે કે પદાર્થમાં શો ફેરફાર થાય છે? તાપમાન વધારો તો પદાર્થમાં શું ફરક પડે? વજન ઘટી જાય, વજન વધી જાય, કદ ઘટી જાય કે કદ વધી જાય?
તો તમને ખ્યાલ છે, તમે નાના હતા ત્યારે ઓલો લોખંડનો ગોળો છે એ એક રિંગમાંથી પસાર થઈ જાય છે અને પછી એને ગરમ કરવામાં આવે તો રિંગમાંથી પસાર થતો નથી, કદ વધી ગયું. પછી ઓલું જે રથનું પૈડું છે એના ઉપર લોખંડની ઇંગલ લગાવી હોય, બરાબર, બોર્ડર લગાવી હોય તો એને પેલા ગરમ કરવામાં આવે ભઠ્ઠામાં, એટલે એ થોડીક પ્રસરી જાય, કદ વધી જાય, પછી ફિટ કરીને એના ઉપર ઠંડુ પાણી નાખો એટલે પાછું સંકોચન થઈ જાય. એટલે યાદ રાખજો મિત્રો કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્યને ગરમ કરવામાં આવે તો એના કણો જે છે એ છૂટા પડે છે, અને છૂટા પડે એટલે કદ વધે છે. તો યાદ રાખવાનું છે, કોઈ પણ પદાર્થ જે છે, દ્રવ્ય છે, એમાં તાપમાન વધારવામાં આવે તો એનું કદ વધે છે. એક્ઝામ્પલ તરીકે વાયુ કણો જે છે, ટાયરમાં ભરેલી હવા જે છે, ટાયર ગરમ થાય તો વાયુના કણો કદ વધે, પ્રસરણ થાય, એટલા માટે કેટલીક વાર ટાયર ફાટી જાય છે ઉનાળામાં, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે કે તાપમાનના વધારા સાથે દ્રવ્યના કદમાં વધારો થાય છે. ચાલો આપણે એક બીજી વસ્તુ પણ આની સાથે સાથે સમજી લઈએ કે ઘન પદાર્થ છે એમાં કણો નજીક નજીક છે. હવે જો એમાં તમે તાપમાન વધારશો તો શું થશે? ઉષ્મા આપવાથી એ પ્રવાહીમાં ફેરવાઈ જાય, કેમ કે કણો છૂટા પડી ગયા. હજી તમે તાપમાન વધારો તો એ વાયુમાં ફેરવાઈ જાય. એનું એક્ઝામ્પલ છે તમારી પાસે, જેમ કે બરફ હોય, એ બરફને તમે ગરમ કરો તો પાણીમાં ફેરવાઈ જાય, પાણીને ગરમ કરો તો વરાળમાં ફેરવાઈ જાય. એનું ઊંધું કરો તમે કે વરાળ જે છે એના કણો છૂટા છૂટા છે, એને ઠંડા પાડો, ઉષ્માને શોષી લ્યો, ઠંડા પાડો તો એ ફરી પાછા પાણીમાં ફેરવાઈ જાય છે. એટલે વાદળમાં જે પ્રક્રિયા થાય છે કે વરાળ ઠંડી પડે છે ઉપર જઈને, અને એ વાદળ વરસાદ સ્વરૂપે, પાણી સ્વરૂપે નીચે પડે છે, અને એ જ પાણી જે છે ને તમે ફ્રીઝરમાં મૂકી દો તો વધારે ઠંડુ પડે છે, ઉષ્મા ઘટાડી દીધી, ઠંડી પાડી દીધું તો કણો પાછા નજીક આવી ગયા અને ઘન સ્વરૂપમાં ફેરવાઈ ગયા. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, ગરમ કરતા આમાંથી આમાં ફેરવાય, એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અને ઠંડુ પાડવામાં આવે, ઠંડુ કરતા વાયુમાંથી ઘનમાં ફેરવાય છે. એટલે જો ઘનનું કદ ઓછું હોય, પ્રવાહીનું થોડુંક વધારે, વાયુનું એકદમ વધારે, તો કદ વધતું જાય છે. મતલબ અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે કણો વચ્ચેની જગ્યા બદલાઈ જાય એટલે દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાઈ જશે, બાકી કોઈ ફરક પડવાનો નથી, બરાબર. એટલે આ વસ્તુ પણ અહીંયા યાદ રાખવાની, ઠંડુ કરવાથી શું થાય, ગરમ કરવાથી શું થાય, બરાબર. ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? વાયુ માટે કયું ખોટું છે? હવે આપણે ઓલું કોષ્ટક આખું જોયું હતું ને, એની હેલ્પ તમને આમાં લાગશે. વાયુ દ્રવ્ય માટે ખોટું વિધાન પસંદ કરવાનું છે. જો પેલા તો અહીંયા કીધું કે આંતર આણ્વીય બળ મહત્તમ હોય છે, સૌથી વધારે હોય છે. ના ભાઈ, એના કણો તો છૂટા છૂટા હોય. આંતર આણ્વીય બળ તો સૌથી ઓછું હોય, ન્યૂનતમ હોય એમ કહેવાય. એટલે અહીંયા પહેલું વિધાન જ ખોટું થઈ ગયું. તો આપણો રાઈટ આન્સર કયો થઈ ગયો? આ આપણો રાઈટ આન્સર આ થઈ ગયો. આ પહેલું વિધાન જ ખોટું થઈ ગયું, બરાબર. તમે જો આકાર નિશ્ચિત નથી, હા ભાઈ આ સાચી વાત છે, વાયુને આકાર નિશ્ચિત હોતો નથી. કદ નિશ્ચિત નથી, હા ભાઈ આ વાક્ય પણ સાચું છે, કદ પણ નિશ્ચિત હોતું નથી. દબનીય છે, એને પ્રેશરથી તમે ભેગું કરી શકો છો, હા ભાઈ આ વાત પણ સાચી છે. અહીંયા આપણને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું હતું, અને આ વિધાન ખોટું છે, એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? એ, બરાબર. કારણ કે આ વિધાન કેવું છે? ખોટું છે. બાકીના ત્રણે વિધાનો કેવા છે? વાયુ માટે સાચા છે. અહીંયા ધ્યાન રાખજો, કોના માટે પૂછેલું છે તે, બરાબર. ચાલો, મસ્ત મજાનો સવાલ હતો, આગળ વધીએ આપણે. તમે તમારી રીતે પણ લોજિક લગાવીને જવાબ પસંદ કરવા પ્રયત્ન કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણને આ વિષયનું નોલેજ છે તો આપણે આમાં કેટલા સાચા પડીએ છીએ અને આપણો અંદાજ કેટલો ખોટો પડે છે, પ્રશ્ન વાંચવામાં ક્યાં ભૂલ પડે છે, અને પ્રશ્ન વાંચવાની ભૂલના કારણે આપણે કેટલી વખત ખોટા પડ્યા એ પણ તમને આઈડિયા આવશે, બરાબર. તો પ્રવાહીને, પ્રશ્ન અહીંયા એવો છે કે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે? કોઈ પણ પ્રવાહી છે ને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડો તો શું જોવા મળે? એક્ઝામ્પલ તરીકે વાટકો છે, એમાં પાણી ભરેલું છે અને એને તમે ગ્લાસમાં રેડો તો શું જોવા મળે? તેના આકાર અને કદ બદલાય છે. આકાર બદલાય પણ કદ નહીં બદલાય. માની લો કે 10 ml પાણી વાટકામાં ભરેલું છે, એને તમે ગ્લાસમાં નાખો તો 10 ml નું કાંઈ 8 ml ન થઈ જાય, કદ નહીં બદલાય. હા, આકાર બદલાઈ જાય. વાટકામાં જ્યારે પાણી હોય ત્યારે એનો આકાર જુદો હોય અને ગ્લાસમાં જાય ત્યારે જુદો હોય.
આકાર અને કદમાં ફેરફાર થતો નથી. ના ભાઈ, ખોટી વાત છે. આકારમાં ફેરફાર થાય છે, કદમાં ફેરફાર ન થાય, પણ આકારમાં તો ફેરફાર થાય ને, એટલે આ ખોટું છે. આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી. વેરી ગુડ, આ સાચું વિધાન છે. આકાર બદલાઈ જાય પણ કદમાં કોઈ ફેરફાર થશે નહીં. અને તેનું કદ બદલાય છે પરંતુ આકાર બદલાતો નથી. નહીં ભાઈ, આકાર તો બદલાઈ જશે. એટલે વસ્તુ શું છે, અહીંયા લોજિક સિમ્પલ. આપણે અહીંયા લોજિક મારવાનું હતું, એક બુદ્ધિ વાપરવાની હતી, સમજણ વાપરવાની હતી, અને અહીંયા જવાબ ટીક કરવાનો હતો. આકાર બદલાય પણ કદમાં કોઈ ફેરફાર ન થાય, કેમ કે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. બરાબર, આગળ વધીએ. તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? હવે તમને આઈડિયા આવી ગયો કે જેમ જેમ તમે તાપમાન વધારો એમ એમ એ ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. અને આપણે એ પણ જોયું હતું કે જેમ જેમ કણો છૂટા હોય એમ વધારે ગતિ કરી શકે. કણો વચ્ચે જગ્યા ઓછી હોય તો ઓછી ગતિ કરી શકે, ને જગ્યા હોય જ નહીં તો એ ગતિ કરશે પણ બહુ નહિવત કરશે. જેમ કે આપણે જનરલ ડબ્બા ટ્રેનની આપણે ચર્ચા કરી હતી, એના ઉપરથી આઈડિયા આવ્યો તમને. તો આમાં તમારો અંદાજ જે છે એ શું હોઈ શકે? તો યાદ રાખજો, જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ ગતિ ઉર્જા વધે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને આની સાથે બે વસ્તુ યાદ રહી ગઈ તમને. તાપમાન વધારવામાં આવે તો ગતિ ઉર્જા વધે, કણો વચ્ચેની જગ્યા વધે, કદ વધે. આ બધી વસ્તુ તમને આઈડિયા આવી ગયો. તો હવે તમને ખબર પડી ગઈ છે કે આમાં જવાબ કઈ રીતે ટીક કરવામાં આવે છે. પીએનજી નું પૂરું નામ શું છે? પીએનજી, આપણે સીએનજી ને એલપીજી તો જોયેલું છે, પણ પીએનજી નું પૂરું નામ શું થાય? તો યાદ રાખજો, પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ. પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસને પીએનજી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. આની સાથે સાથે આપણે જણાવી દઈએ કે ભાઈ સીએનજી નું પૂરું નામ શું થાય છે? તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અને એલપીજી નું પૂરું નામ શું થાય છે? તો યાદ રાખજો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ નથી, લિક્વિફાઈડ. લિક્વિફાઈડ એટલે પ્રવાહીમાં રૂપાંતરિત કરેલો, એટલે હોય વાયુ સ્વરૂપમાં જ, પણ પ્રેશરથી સિલિન્ડરમાં ભરેલો હોય એટલે પ્રવાહી બની જાય. પ્રવાહી કેમ બની જાય? કેમ કે કણો છૂટા છૂટા હોય, તમે પ્રેશરથી ભરો નજીક આવી જાય, અને કણો નજીક આવી જાય તો એને કઈ અવસ્થા કહેવાય? પ્રવાહી અવસ્થા કહેવાય. વધારે પ્રેશરથી ભરો તો પાવડર થઈ જાય, ઘન અવસ્થામાં ફેરવાઈ જાય. આ વસ્તુ યાદ રાખજો. એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી. અને પીએનજી નું પૂરું નામ પૂછાય તો યાદ રાખવાનું છે પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ. બરાબર, તો અહીંયા આ ત્રણે ત્રણના પૂરા નામ તમારે યાદ રાખવાના છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એના પછીનો સવાલ, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર. આ ઘણી વખત અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો સવાલ છે. સૂકા બરફનું અણુસૂત્ર શું થાય? પણ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સૂકો બરફ એટલે શું. તો એ પહેલા હું તમને જણાવી દઉં કે સૂકો બરફ એટલે બીજું કાંઈ નથી, એનો મતલબ છે ઘન કાર્બન ડાયોક્સાઇડ. ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકા બરફ તરીકે ઓળખાય છે. અને ઘન કાર્બન ડાયોક્સાઇડ છે તો એનું સૂત્ર કેવું થશે? એનું અણુસૂત્ર કેવું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ નું અણુસૂત્ર તમને ખબર છે, CO2. પણ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે કઈ રીતે ખબર પડે? બાજુમાં S લખેલો હોય ત્યારે. બરાબર, S નો મતલબ શું થાય? તો તમને ખ્યાલ છે કે S લખેલો છે તો એને સોલિડ કહેવાય. સોલિડ એટલે ઘન સ્વરૂપમાં કોઈ પદાર્થ છે તો સાઈડમાં S લખવામાં આવે. L લખેલો છે તો એને લિક્વિડ કહેવાય. લિક્વિડ એટલે પ્રવાહી સ્વરૂપમાં કોઈ પદાર્થ હોય તો L લખવામાં આવે. ત્યારબાદ G લખેલો હોય તો એનો મતલબ થશે ગેસ. ગેસ એટલે વાયુ અવસ્થામાં હોય તો એને G વડે દર્શાવવામાં આવે. અને હજી એક છે AQ. AQ એટલે કોઈ દ્રાવણ સ્વરૂપમાં હોય, પાણી સાથે મિશ્રિત હોય તો એને AQ વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, આપણી પાસે ઓપ્શનમાં બધી કાર્બન ડાયોક્સાઇડ જ છે, પણ અહીંયા જો G લખેલો છે, અહીંયા L લખેલો છે, અહીંયા S લખેલો છે અને અહીંયા AQ લખેલો છે. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે? ઘન કાર્બન ડાયોક્સાઇડ
એટલે કે CO2 ની સાઈડમાં S લખેલું હોવું જોઈએ. અહીંયા S નો મતલબ શું થશે? તો ઘન અવસ્થા થશે. શું થશે? ઘન અવસ્થા થશે. બરાબર. તો અહીંયા આપણને આઈડિયા આવો કે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવાય અને એનો ઉપયોગ આગ ઓલવવા માટે ઘણી વખત આપણે લગ્ન કરતા હોય તો માટલામાં ભરેલો હોય ને ધુવાડા કાઢતો હોય ને બરાબર એ પથ્થર જેવો સફેદ કલરનો હોય છે. તો આ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને સૂકો બરફ કહેવાય છે. ચાલો આગળ વધીએ. તો એના પહેલા જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં નથી ભણી રહ્યા એના માટે ખાસ આ વસ્તુ છે કે જે આ દ્રોણાચાર્ય બેચ વિશે જાણતા નથી એના માટે આ સૂચના છે કે ભાઈ ટેટ 1, 2 સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેમાં બધા જ વિષયોનો સમાવેશ થઈ જશે. વિષય વસ્તુનું મટીરિયલ પણ આપવામાં આવશે, ટેસ્ટ પણ આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ તમે દ્રોણા કૂપન કોડ નાખશો એટલે 45% ઓફ તમને માત્ર 2199 આ બેચ મળશે, જેની અંદર તમે 4 પરીક્ષામાંથી જે પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય એની કરી શકો છો. બરાબર. અને બીજું એની વેલિડિટી જે છે એ પરીક્ષા સુધીની રહેશે. જ્યાં સુધી પરીક્ષા આવી ન જાય ત્યાં સુધી એની વેલિડિટી રહેશે. બરાબર. વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. આ દ્રોણાચાર્ય બેચ જોવી તો કઈ રીતે જોઈ શકીએ? તો આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અથવા તો પ્લે સ્ટોર પર જઈને ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને ત્યાં જઈને દ્રોણાચાર્ય બેચ જોવાની છે. એમાં ડેમો લેક્ચર મૂકેલા છે. તમારે એ જોવાની ઈચ્છા હોય તો પેલા ડેમો લેક્ચરો ભરો, તમને મજા આવે તો આજે જ તમારી તૈયારી શરૂ કરો અને દ્રોણાચાર્ય બેચ લ્યો. બરાબર. ચાલો તો આગળ વધીએ આપણે. એના પછીનો સવાલ છે નીચે કેટલાક દ્રવ્યોને આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ ગોઠવણી સાચી છે? હવે આંતર આણ્વીય આકર્ષણ બળની વાત થાય કે ભાઈ આંતર આણ્વીય આકર્ષણ બળ આની ચર્ચા કરવામાં આવે તો તમને ખ્યાલ છે કે આંતર આણ્વીય આકર્ષણ બળમાં સૌથી વધુ આંતર આણ્વીય આકર્ષણ બળ શેમાં જોવા મળે છે? તો સૌથી વધુ આંતર આણ્વીય આકર્ષણ બળ છે ને ઘન પદાર્થોમાં જોવા મળે. શેમાં જોવા મળે? ઘન પદાર્થોમાં. કેમ કે કણો એકદમ નજીક છે, બળ કણો વચ્ચે સૌથી વધારે લાગે એટલે કણોને નજીક રાખે છે. અને બીજી વસ્તુની વાત કરીએ કે ભાઈ સૌથી ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ શેમાં જોવા મળે છે? તો વાયુ પદાર્થોમાં જોવા મળે. કેવા પદાર્થોમાં? વાયુમાં. કેમ કે એમાં કણો છૂટા છે, બળ એટલું બધું લાગતું નથી એટલે કણો છૂટા રખડે છે. અને આની વચ્ચે જો વાત કરીએ મીડિયમ જે છે એ પ્રવાહી સ્વરૂપના કણો છે, કેમ કે એકદમ છૂટા છવાયા નથી અને એકદમ ભેગા નથી. તો આંતર આણ્વીય આકર્ષણ બળની વાત કરીએ તો સૌથી વધુ ઘન, એનાથી ઓછું પ્રવાહી અને એનાથી ઓછું વાયુ પદાર્થોમાં લાગે. એટલે આપણે અહીંયા જે ઉદાહરણની સેટ આપેલો છે એની અંદર સૌથી પહેલો પદાર્થ ઘન હોવો જોઈએ, બીજો પ્રવાહી હોવો જોઈએ અને ત્રીજો વાયુ હોવો જોઈએ. અને એવું ઉદાહરણ તમને કઈ જગ્યાએ જોવા મળે છે? તો આ ડી વિકલ્પમાં જોવા મળે છે. જો અહીંયા મીઠું જે છે, મીઠું એ કેવો પદાર્થ છે? તો ઘન પદાર્થ છે. બરાબર. ત્યારબાદ અહીંયા જ્યુસ લખેલું છે, રસ લખેલો છે, કેવો પદાર્થ હોય છે? પ્રવાહી પદાર્થ. અને હવા છે એ કેવો પદાર્થ હોય છે? વાયુ પદાર્થ. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? ડી. બરાબર. આ તમને ઓલા કોષ્ટકમાંથી જ આઈડિયા આવી ગયો છે. બાકી એકેય વિકલ્પમાં એવું નથી. જો ઘન પદાર્થ શરૂઆતમાં હોય એવો એકેય વિકલ્પ છે જ નહીં. હા, આની આ જ વસ્તુ તમને ઉતરતા ક્રમમાં કીધી છે, એની જગ્યાએ ચડતા ક્રમમાં કે તો સૌથી પહેલા હવાવાળો કોઈ પદાર્થ, વાયુ પદાર્થ હોવો જોઈએ, પછી પ્રવાહી, પછી ઘન પદાર્થ હોવો જોઈએ. પણ આંતર આણ્વીય આકર્ષણ બળ કે એટલે વચ્ચે છે એ પ્રવાહી પદાર્થ આવશે, એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી? ઉધ્વપાતન એટલે શું? ઉધ્વપાતનનો મતલબ શું થાય એની આપણે વાત કરીએ તો ઉધ્વપાતન જે છે એનો મતલબ એવો થશે કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય અથવા વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય એવા પદાર્થને ઉધ્વપાતી પદાર્થ કહેવાય છે. અને આવા પદાર્થોના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા આયોડીન આવશે. આયોડીન જે છે એ ઘનમાંથી સીધું વાયુમાં, વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય. ત્યારબાદ વાત કરીએ એમોનિયમ ક્લોરાઇડ.
આ એમોનિયમ ક્લોરાઇડ જે છે NH4Cl, જેને આપણે નવસાર કહી શકીએ છીએ, આ પદાર્થનું નામ છે નવસાર, બરાબર. અને ત્યારબાદ આવે છે કપૂર, જે આપણે આરતીમાં પૂજામાં ઉપયોગ લઈએ છીએ. હવે હું તમને સમજૂતી આપું. કપૂર છે એ ઘન પદાર્થ હોય, કપૂરની ગોટી ઘન પદાર્થ હોય. હવે એને તમે સળગાવો એટલે સીધો ધુવાડો થઈ જાય. ધુવાડો એટલે વાયુ પદાર્થ, અને એને તમે જો રોકી રાખો કોઈ પદાર્થ સાથે, જ્યાં ધુવાડો ટચ કર્યા કરે તો ત્યાં મસ થઈ જાય, પાવડર થઈ જાય કાળો, બરાબર. તો એ ઘન પદાર્થમાં રૂપાંતર થયું. તો જો ઘનમાંથી સીધું વાયુમાં, વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થયું તો આને ઉદ્વપાતન થયું કહેવાય. બાકી બધા પદાર્થો કેવા છે કે ઘનમાંથી પહેલા પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીમાંથી પછી વાયુમાં ફેરવાય, અને રિટર્ન મારો તો વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાય. બાકી અહીંયા સીધે સીધું શું થશે, ઘનમાંથી સીધું વાયુમાં, વચ્ચે પ્રવાહી આવશે જ નહીં, બાયપાસ નીકળી જાય, અને ઘનમાંથી વાયુમાં, વાયુમાંથી ઘનમાં, એને ઉદ્વપાતન કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે કયો પદાર્થ ઉદ્વપાતન પામતો નથી, તો સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું. મીઠું ઉદ્વપાતન પામે નહીં. જ્યારે આ બાકીના ત્રણે ત્રણ છે એ ઉદ્વપાતન પામી શકે એવા દુનિયાના ત્રણ પદાર્થો છે, આને ઉદ્વપાતી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે? હવે ઉષ્મા મુક્ત થાય ને ઉષ્મા શોષાય, એના વિશે બે વસ્તુ નોંધ તરીકે યાદ રાખવી પડશે આપણે, એટલે આપણને સમજવામાં પ્રોબ્લેમ ન થાય. તમને એવું પૂછવામાં આવે કે ઉષ્મા મુક્ત થાય. હવે યાદ રાખવાનું છે કે ઉષ્મા મુક્ત ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુને ઠંડી કરવામાં આવે, ઠંડી કરવામાં આવે ત્યારે ઉષ્મા મુક્ત થાય એવું સમજવાનું. અને બીજું એક છે યાદ રાખવાનું છે કે ઉષ્મા શોષાય, ઉષ્મા શોષાય, આવું તમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુને ગરમ કરવામાં આવે, ગરમ કરવામાં આવે ત્યારે ઉષ્માનું શોષણ થાય છે એવું સમજવાનું. ઉષ્મા એને આપો છો એટલે ઉષ્મા શોષે છે, ગરમ કરો ત્યારે ઉષ્મા આપો છો એટલે ઉષ્મા શોષે છે, ઠંડુ પાડો છો મતલબ ઉષ્મા કાઢી લ્યો છો તો ઉષ્મા મુક્ત થાય છે. તો આમાંથી કઈ કઈ પ્રક્રિયા એવી છે કે જે ઠંડુ થવાથી થાય છે, બરાબર, ઠંડુ કરવાથી થાય છે? તો આનો તમને આઈડિયા હશે કે સંઘનન જે છે, સંઘનન, એ સંઘનન તમને ખ્યાલ છે કે અહીંયાથી બાષ્પીભવન થઈને પાણીની વરાળ જ્યારે ઉપર જાય છે ત્યારે ઠંડી પડે છે, અને ઠંડી પડે એટલે પાણીના વરાળના કણો નજીક આવે છે અને પાણીમાં રૂપાંતર થાય છે. અને આ સંઘનનની પ્રક્રિયા છે એ ઠંડુ કરવા સાથે મતલબ છે, એટલે એક તો આમાં ઉષ્મા મુક્ત થશે. બાષ્પીભવન કોઈ વસ્તુનું કરાવવું હોય, જેમ કે પાણીનું બાષ્પીભવન કરાવવું છે તો આપણે એને ગરમ કરવું પડે, અને ગરમ કરો તો શું થશે? ઉષ્માનું શોષણ થશે, એટલે આ અહીંયા નહીં આવે. અને ઠારણ જે છે, ઠારણ જે વાદળ બનવાની પ્રક્રિયા કરીને એવી ઠારણની પ્રક્રિયા, જેમ કે એક્ઝામ્પલ તરીકે પાણીમાંથી બરફમાં રૂપાંતર કરો તો એને ઠારણની પ્રક્રિયા કહેવાય. હવે ઠારણની પ્રક્રિયામાં શું થાય છે? તો એને ઠંડુ કરીએ છીએ, ઠંડુ કરો એટલે ઉષ્મા મુક્ત થઈ કહેવાય, એટલે અહીંયા ઠારણ પણ આવશે. અને ગલનની વાત કરીએ તો પ્રવાહીમાંથી, સોરી, ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. અને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય, બરફને તમારે પાણીમાં ફેરવવું હોય તો બરફને ઉષ્મા આપવી પડે, ગરમ કરવું પડે તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય. ગરમ કરો તો ઉષ્મા શોષાય. એટલે અહીંયા બે જગ્યા એવી છે, સંઘનન અને ઠારણ, કે જે ઠંડી કરવાની પ્રક્રિયા છે, જેમાં ઉષ્મા મુક્ત થવાની પ્રક્રિયા છે. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે? માત્ર 1 અને 3. આ બધી જ વસ્તુ તમારે સમજવી હોય તો એક નાનો એવો ચાર્ટ આપું છું. ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં, વાયુમાંથી ઘનમાં સીધું રૂપાંતર કઈ રીતે થાય સમજો છો તમે? અહીંયા તમને એરા જે આપેલા છે ને, એરા ધ્યાનમાં રાખજો. જેમ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલન કહેવાય, આમાં તમારે ઉષ્મા આપવી પડે. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય એને બાષ્પીભવન કહેવાય, બરાબર. પ્રવાહી પાણીને વરાળમાં રૂપાંતર કરો તો બાષ્પીભવન. હવે ઊંધું, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને સંઘનન કહેવાય, વાદળ બનવાની પ્રક્રિયા. અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય તો એને ઘનીકરણ અથવા ઠારણ કહેવાય, એટલે પાણીમાંથી બરફ બનવાની પ્રક્રિયા. આમ જાવ તો ઉષ્મા આપવી પડે, આમ જાવ તો ઉષ્મા ઠંડી કરવી પડે, બરાબર. આમ જાવ તો ગરમ કરવું પડે, આમ જાવ તો ઠંડુ કરવું પડે. પણ હવે વાત કરીએ
ઘનમાંથી સીધે સીધું વાયુમાં અને વાયુમાંથી સીધે સીધું ઘનમાં રૂપાંતર કરો એને ઉધ્વપાતન કહેવાય. જેમાં તમને ખ્યાલ છે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર અને આપણે આયોડીન છે, કપૂર છે, આ બધા ઉધ્વપાતી પદાર્થો છે. તો આ ચાર્ટ એક યાદ રાખી લેજો. આવી રીતે એરા દોરીને નોટમાં હાંસિયામાં ક્યાંક લખી જ નાખજો, જેથી કરીને તમને કોઈ વસ્તુ ભૂલાય નહીં. બરાબર, ચાલો આગળ વધીએ. 25 અંશ સેલ્સિયસ, 38 અંશ સેલ્સિયસ ને 66 અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે જણાવો. પહેલા તો કેલ્વિન અને સેલ્સિયસ ને શું સંબંધ છે એની વાત કરીએ. બંને તાપમાનના એકમો જ છે, પણ અહીંયા જો આપણે વાત કરીએ, નોંધ સ્વરૂપે એક વસ્તુ લખાવી દઈએ કે નોંધ સ્વરૂપે એક લખાવીએ તો યાદ રાખવાનું છે 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. 0 અંશ સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય? 273 કેલ્વિન થાય. આ અહીંયા યાદ રાખવાનું છે. હવે વિચાર કરો કે 1 અંશ સેલ્સિયસ હોય તો 274 થઈ જાય, 2 હોય તો 275 થઈ જાય, 3 હોય તો 276 થઈ જાય. આમાં એક ઉમેરો તો આમાં એક ઉમેરવો પડે. તો એનો મતલબ એવો થયો કે તમારે કોઈ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવું હોય, અહીંયા તમારે અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં રૂપાંતરણ કરવા માટે અંશ સેલ્સિયસના મૂલ્યમાં 273 ઉમેરવું પડે. 273 ઉમેરી દો એટલે અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને પહેલું આપેલું છે 25 અંશ સેલ્સિયસ. હવે એમાં તમે 273 ઉમેરી દો, એટલે અહીંયા તમને મળી ગયું 298 કેલ્વિન. એટલે સૌથી પહેલા તો 298 કેલ્વિન આવશે. 298 કેલ્વિન તમને કઈ જગ્યાએ દેખાય છે? આ 3 જગ્યાએ, એટલે આ તો નહીં જ આવે. બરાબર. ત્યારબાદ બીજી વાત કરીએ, બીજું ચર્ચા કરીએ તો બીજું તમને શું આપેલું છે? 38 અંશ સેલ્સિયસ. એમાં તમે 273 ઉમેરી દો એટલે તમને 8 ને 3 11, અહીંયા 7 ને 4 11 નો 1 અને અહીંયા 1 આવશે એટલે 3. 311 કેલ્વિન મળ્યું. 311 કેલ્વિન. તો બીજું 311 કેલ્વિન આવવું જોઈએ. અહીંયા બીજું 311 કેલ્વિન છે? ના. અહીંયા 311 કેલ્વિન છે? ના. તો આપણો રાઈટ આન્સર શું થઈ ગયો? આ. એટલે હવે ત્રીજું ચેક કરવાની જરૂર નથી. તમારો સમય બચી જશે. બધી જ વસ્તુ કરવી જરૂરી નથી. લોજિક વાપરવાનું. 2 જવાબ આપણે જો જોઈતા હતા એ મળી ગયા, એવું બીજે ક્યાંય દેખાતું નથી. તો ફાઇનલ થઈ ગયું કે આન્સર ડી જ આવશે. પણ અત્યારે આપણે પરીક્ષા આપવા નથી બેઠા, એટલા માટે હું તમને ત્રીજું પણ જણાવી દઉં છું. ત્રીજું જે છે એ આપણા માટે કેટલા અંશ સેલ્સિયસ છે? 66 અંશ સેલ્સિયસ છે. એમાં તમે 273 ઉમેરી દો એટલે અહીંયા 9 થઈ જશે અને અહીંયા 3 થઈ જશે. અહીંયા 339 કેલ્વિન થઈ જશે. જો છે 339 કેલ્વિન. આ ચેક ન કર્યું તોય આ જ જવાબ આવ્યો, ચેક કર્યું તોય આ જ જવાબ આવ્યો. તો બે માંથી તમને ખબર પડી જાય તો ઓપ્શન એલિમિનેશન માંથી વિકલ્પો કાઢતા કાઢતા તમને જવાબ મળતો હોય તો જલ્દી જવાબ મળશે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ. સેલ્સિયસ અને કેલ્વિન નો તમને ખ્યાલ આવી ગયો છે. બરફની ગલનગુપ્ત ઉષ્માનો મતલબ શું થાય કે જ્યારે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે એની અંદર જે ઉષ્મા સમાયેલી હોય છે એનું મૂલ્ય કેટલું છે. અને બીજું આપ્યું છે પાણીનું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. પાણીનું બાષ્પીભવન થાય પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર. તો આ સીધી વસ્તુ યાદ રાખી લેવાની છે. આ ફેક્ટ બેઝ સવાલ છે. ફેક્ટ બેઝ સવાલ છે. આમાં કોઈ વસ્તુ ઝંઝટમાં નથી પડવાનું. આપણે સીધો આંકડો યાદ રાખવાનો છે. અને અહીંયા જો તમને ગલનગુપ્ત ઉષ્મા પૂછાય તો 33.4 ગુણ્યા 10⁴ ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ. બરાબર. અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પૂછાય તો 2.25 ગુણ્યા 10⁶ ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ. આ વસ્તુ યાદ રાખવાની છે. આ બે જવાબ છે એ ગમે ત્યાં હાંસિયામાં ક્યાંક નોંધી લેજો. મૂલ્યો કેવી રીતે આવ્યા એની બહુ લાંબી મેથડ છે, પરંતુ અત્યારે આપણને મૂલ્યો પૂછાય પરીક્ષામાં, એ સાબિત કરવાનું ન પૂછાય, આપણને મૂલ્ય પૂછાય તો મૂલ્ય ખાસ યાદ રાખવાના છે. ગમે ત્યાં નોંધ કરી રાખજો. બરફની ગલનગુપ્ત ઉષ્મા જ હોય અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જ હોય. તો એ બંને પોઈન્ટ અહીંયા યાદ રાખવાના, બંનેના મૂલ્ય યાદ રાખી લેવાના છે. બરાબર. ચાલો આગળ વધીએ. વાયુના પ્રવાહીકરણ માટે
યોગ્ય પરિસ્થિતિ જણાવો. એટલે મતલબ કે તમારે કોઈ પદાર્થને, વાયુ પદાર્થને તમારે પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત કરવો છે, એને વાયુનું પ્રવાહીકરણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે વરાળ છે, એને તમારે પાણીમાં રૂપાંતરિત કરવી છે, તો શું કરવું પડે? નીચું તાપમાન, નીચું દબાણ, ઊંચું તાપમાન, નીચું દબાણ, નીચું તાપમાન, ઊંચું દબાણ, ઊંચું તાપમાન, ઊંચું દબાણ. પહેલા તો વિચારો કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો તાપમાન કેવું કરવું પડશે? તો તાપમાન નીચું લઈ જવું પડશે. વાયુને ઠંડો પાડો એટલે કણો નજીક નજીક આવે ની પ્રવાહીમાં રૂપાંતર થાય. તો પહેલા તો તમને આઈડિયા આવી ગયો કે ભાઈ નીચું તાપમાન હોવું જોઈએ, નીચું તાપમાન, બરાબર. અને અહીંયા તમને નીચું તાપમાન ક્યાં દેખાય છે? નીચું તાપમાન અહીંયા દેખાય છે. આમાં ઊંચું તાપમાન છે, આ નહીં આવે. અહીંયા નીચું તાપમાન છે, અહીંયા ઊંચું તાપમાન છે. તો આ બે વિકલ્પમાંથી એક આવશે. હવે વિચાર કરો, વાયુના કણો છૂટા છૂટા હોય અને પ્રવાહીના વાયુના કણો એકદમ છૂટા છવાયા હોય, પ્રવાહીના થોડાક થોડાક છૂટા હોય, તો તમારે આમાંથી આમાં રૂપાંતર કરવું હોય તો વાયુના કણોને ભેગા કરવા પડશે, દબાણ વધારવું પડશે. દબાણ વધારવું પડે એનો મતલબ દબાણ કેવું કરવું પડશે? તમારે ઊંચું કરવું પડશે. તો દબાણ ઊંચું આવશે, ઊંચું દબાણ. હવે ઊંચું દબાણ ક્યાં આપેલું છે તો જોઈ લ્યો અને ચેક કરી લ્યો. અહીંયા નીચું દબાણ આપેલું છે એટલે આ નહીં આવે. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે? સી. તાપમાન નીચું લઈ જવું પડશે, દબાણ વધારી દેવું પડશે એટલે વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાઈ જશે. આની જગ્યાએ ઊંધું આપ્યું હોત, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવાનું કીધું હોત તો તાપમાન ઊંચું કરવું પડત ને દબાણ નીચું કરવું પડત. આ ધ્યાનમાં રાખજો. હવે તમે લોજિકલી વિચારી શકો છો કે કણોની અવસ્થા ફેરવવાની છે, કણો વચ્ચેની જગ્યા વધારવી હોય તો તાપમાન આપવું પડે, કણો વચ્ચેની જગ્યા વધારવી હોય તો દબાણ ઘટાડવું પડે. આ બધી વસ્તુ તમને આઈડિયા આવી ગયો, બરાબર. ચાલો આગળ વધીએ આપણે. પાણીનું બાષ્પીભવન, જો પાછો હવે આવ્યું, આ ધ્યાન આપજો. પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? બાષ્પીભવન વધારવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. તમારે બાષ્પીભવન ઝડપથી કરવું હોય તો આમાંથી શું કરી શકાય એ તમે વિચારી જુઓ, બરાબર. તો આપણને આઈડિયા આવી ગયો છે કે ભાઈ તાપમાન ઘટાડો તો બાષ્પીભવન ઘટે, તાપમાન વધારવું પડશે એટલે આ તો નહીં જ આવે, બરાબર. આપેલ પૈકી એક પણ નહીં, એ ચેક કરીએ. તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવાનું, સપાટીનું ક્ષેત્રફળ ઘટાડો તો બાષ્પીભવન વધશે નહીં, ઘટી જશે એટલે આ નહીં આવે. તો તાપમાન વધારવાનું છે અને ક્ષેત્રફળ પણ વધારવાનું છે. ચાલો આને વિગતવાર આપણે સમજીએ એટલે આઈડિયા આવે. એક્ઝામ્પલ તરીકે બાષ્પીભવન પર અસર કરતા પરિબળોમાંનું એક પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન વધે છે. સપાટીનું ક્ષેત્રફળ વધારતા બાષ્પીભવન વધે એનું એક્ઝામ્પલ આપું કે કપડાં ધોયા પછી આપણે પેન્ટ ધોઈ નાખ્યું, તો પેન્ટ ધોઈને દોરી ઉપર સુકવવું છે જ્યારે, તો આપણે સીધું પેન્ટ આમ કરીને સીધું સૂકવી નાખ્યું? નહીં, એને વ્યવસ્થિત સૂકવીને આમ પોળું કરીએ છીએ. ક્ષેત્રફળ વધી ગયું એટલે બાષ્પીભવન જલ્દી થાય, પેન્ટ જલ્દી સુકાઈ જાય. તમે બાકી આમ ગુમટું વાળીને ઢગલો કરીને મૂકી દીધું તો એ જલ્દી સુકાશે નહીં. એટલે તમે એને પોળું કરીને સૂકવો છો. સાડી સુકવવી તો આખી પોળી કરીને સુકવીએ છીએ. એટલા માટે યાદ રાખજો, ક્ષેત્રફળ વધારો ને તો બાષ્પીભવન વધે. તમે ગ્લાસમાં ભરેલું પાણી હોય એને માની લો કે તડકે મૂક્યા હોય, બધું પાણી ઉડતા કેટલી વાર લાગે, એ જ ગ્લાસમાં ભરેલું પાણી છે એને તમે મોટી બધી ડીશમાં આમ પાથરી દો અને પછી તડકે મૂક્યા તો જલ્દી બાષ્પીભવન શેમાં થાય? ડીશ વાળામાં, કેમ કે ક્ષેત્રફળ વધી ગયું ને. તો યાદ રાખજો, ક્ષેત્રફળ વધારવાથી બાષ્પીભવન વધે છે. બીજું એક પરિબળ તમને જણાવું, તાપમાનનો વધારો. તાપમાન વધે તો બાષ્પીભવન વધે. તમને ખબર છે કપડા સુકવતી, જો કપડા સુકવવાનું આખું બાષ્પીભવન સમજાવી દો. કપડા ધોતા આવડતું હોય ને એને બાષ્પીભવનનું સંપૂર્ણ નોલેજ હોય અને બધા જ પાસાનો ઉપયોગ કરીને કપડાને જલ્દીથી જલ્દી સુકવશે. તાપમાન વધારે, હવે તડકે એક પેન્ટ સૂકવું છે અને છાંયે એક પેન્ટ સૂકવું છે તો જલ્દી કોણ સુકાઈ જાય? તડકા વાળું. તો તાપમાન વધારો તો બાષ્પીભવન વધે. આ વસ્તુ યાદ રાખજો. અને હજી આગળ વાત કરીએ તો ભેજની માત્રામાં ઘટાડો થવાથી પણ બાષ્પીભવન વધે. જેમ કે તમે પેન્ટ ડોલમાં ડુબાડીને પછી સીધું નથી સૂકવી દેતા, શું કરો છો? એને નીચવો છો. નીચવવું એટલે શું? તો એમાંથી ભેજ બધો કાઢી નાખો. જેટલો ભેજ કાઢી નાખશો, માની લો કે ભીને ભીનું એમનેમ સૂકવી દીધું ને એકને નીચવીને સૂકવું તો જલ્દી કોણ સુકાઈ જાય? જેને આપણે નીચવું હતું. એટલે ભેજની માત્રામાં ઘટાડો કરવાથી બાષ્પીભવન વધે છે. અને હજી એક જો વાત કરીએ તો પવનની ઝડપમાં વધારો કરવાથી પણ બાષ્પીભવન વધે છે.
કપડાને તમે પવન આવતો હોય ત્યાં સૂકવો, જ્યાં પવન ન આવતો હોય ત્યાં સૂકો, તો જલ્દી ક્યાં સુકાઈ જાય? પવન આવતો હોય ત્યાં. એટલે ઘણીવાર ચોમાસામાં બહાર તમે ન સૂકવી શકો તો શું કરો? ઘરે રાખીને પંખો ઉપર ફેરવો છો. એટલે યાદ રાખજો, પવનની ઝડપ વધારવાથી પણ બાષ્પીભવનમાં વધારો થાય છે. તો આ ચારે ચાર પરિબળો અહીંયા યાદ રાખવાના છે. આમાં તો આપણને તાપમાન ને ક્ષેત્રફળ બે જ કામ લાગ્યા, પણ બાકી તમને ખ્યાલ આવી ગયો. કપડાં છે એ જલ્દી સુકવવા માટે ચાર વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. પેલું તો જ્યાં તડકો આવતો હોય ત્યાં સુકવવાનો, પવન આવતો હોય ત્યાં સુકવવાનું, બીજું એને નીચવીને સુકવવાનું, પોળું કરીને સુકવવાનું, એટલે જલ્દી સુકાઈ જશે. તો નાની નાની બાબતો છે, એમાં પણ ઘણું બધું સાયન્સ રહેલું હોય છે. બરાબર. નીચેના પૈકી કયું દ્રવ્ય જે છે એ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? ચોક્કસ કદ હોય પણ આકાર ન હોય એવું વસ્તુ કઈ છે? એવું દ્રવ્ય કયું છે? તો આપણને ખ્યાલ છે પ્રવાહી. અને આમાં પ્રવાહી ક્યાં છે? ઓક્સિજન તો વાયુ છે, કેરોસીન પ્રવાહી છે, આ બંને ઘન છે, સ્ટીલ અને ચોક આ ઘન છે. તો યાદ રાખજો, કેરોસીન જે છે એને ચોક્કસ કદ હોય, આટલા ml છે, આટલા લીટર છે એમ કહેવાય, પણ ચોક્કસ આકાર નહીં હોય. બરાબર. અને સ્ટીલ ને ચોક એને ચોક્કસ કદ હોય ને ચોક્કસ આકાર હોય. આને બેમાંથી એકેય ન હોય, ચોક્કસ કદ ન હોય ને ચોક્કસ આકાર નહીં હોય. બરાબર. એટલે પ્રવાહી પદાર્થ આપણે ટીક કરવાનો હતો. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી એવું પૂછ્યું છે. ઘન પદાર્થોના ઘટક કણો સતત હલનચલન કરે છે. હા, એકદમ ઓછું હલનચલન કરે છે, પણ હલનચલન કરે. કોઈ પણ દ્રવ્ય હોય એમાં કણો હલનચલન કરે, પણ બહુ ઓછું કરે છે. એટલે આ વિધાન તો સાચું છે. પ્રવાહી પદાર્થના ઘટક કણો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોય. ના ભાઈ, આમાં ક્યાંય ક્રમ તો કાંઈ આવતો જ નથી. ક્રમમાં ગોઠવાયેલા નહીં હોય. કોઈ પણ દ્રવ્યમાં કણો છે ક્રમમાં નહીં ગોઠવાયેલા હોય. એટલે યાદ રાખવાનું છે, આ વિધાન સાચું નથી. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? બી. વાયુ પદાર્થના ઘટક કણો વચ્ચે નહિવત આકર્ષણ બળ હોય. હા ભાઈ, એમાં બહુ ઓછું આકર્ષણ બળ હોય, એટલે કણો છૂટા છૂટા છે. વાયુ પદાર્થના ઘટક કણો શક્ય તમામ જગ્યા રોકે છે. હા, જેટલી જગ્યા હોય એટલી બધી જગ્યા રોકી લે છે. આ પણ સાચું છે. તો ખોટું વિધાન કયું છે? બી. પ્રવાહી કણો એકદમ ચોક્કસ એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલો. આમાં હવે ક્રમ કેનો? મોટાથી એનથી નાનો, એનથી નાનો એવો ક્રમ ગોઠવાયેલો હોય? નહીં. આવી વસ્તુ ક્યાંય જોવા મળતી નથી. તો અહીંયા આપણે ધોરણ 9 પ્રકરણ 1 ની સંપૂર્ણ માહિતી પ્રશ્નો સાથે આપી. અને પ્રશ્નો સાથે માહિતી આપવાનું કારણ એ છે કે આપણે પ્રશ્નો દ્વારા સમજૂતી મેળવશું તો આખું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે. લીટી ટુ લીટી વાંચવું નહીં પડે ને આપણને એક આઈડિયા આવશે કે ભાઈ આપણે આવા ટાઈપની તૈયારી કરવાની છે, આવી રીતે આપણે વાંચન કરવાનું છે. બરાબર. તો ફરી મળશું આપણે ધોરણ 9 ના પ્રકરણ 2 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.